ધાર્મિક પુરાણો મુજબ નર્મદા નદીનું ઘણું મહત્વ છે, એટલે જ નર્મદા નદીની પરિક્રમા કરવામાં આવે છે। ધાર્મિક માન્યતા મુજબ 21 કિલોમીટરની ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરવાથી ફળ પ્રાપ્ત થાય છે। દેશના ખૂણે ખૂણેથી ભક્તો નર્મદા પરિક્રમા કરવા માટે આવે છે, ત્યારે ચૈત્ર મહિનો શરૂ થવાના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। નર્મદા પરિક્રમા શરૂ થવાની છે ત્યારે બ્રિજની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને બંને છેડે પોલીસ કર્મી અને એનડીઆરએફની ટીમ તૈનાત રહેશે, જેથી પરિક્રમાવાસીઓ સુરક્ષિત રીતે નદી પાર કરી પરિક્રમા પૂર્ણ કરી શકે। આપણે સૌ જાણીએ છીએ કે ધાર્મિક ગ્રંથો અનુસાર માં નર્મદાનો અનેરો મહત્વ રહેલો છે, એટલે જ માં નર્મદાની પરિક્રમા કરવામાં આવતી હોય છે। કહેવાય છે કે માં નર્મદા પરિક્રમા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે, એટલે જ દૂર દૂરથી ભાવિ ભક્તો માં નર્મદાની પરિક્રમા કરવા માટે આવતા હોય છે। ખાસ કરીને ચૈત્ર મહિનામાં આવતી ઉત્તર વાહિની માં નર્મદા પરિક્રમા કહેવાય છે કે 21 કિલોમીટરની આ ઉત્તર વાહિની માં નર્મદા પરિક્રમા કરવાથી આખી નર્મદા પરિક્રમાનો ફળ પ્રાપ્ત થતો હોય છે। એટલે જ ગુજરાત, મહારાષ્ટ્ર, એમપી, યુપી સમેત દેશના ખૂણે ખૂણેથી હજારો પરિક્રમાવાસીઓ ચૈત્ર મહિના દરમિયાન અહીંયા પરિક્રમા કરવા માટે આવતા હોય છે। આ પરિક્રમાવાસીઓ માટે વહીવટી તંત્ર દ્વારા પણ અનેક વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે, પરંતુ આ પરિક્રમા દરમિયાન રેંગણથી રામપુરા અને સેરાવથી તિલકવાડા એમ 2 વખત નર્મદા નદી પસાર કરવાની થતી હોય છે। ત્યારે રેંગણ અને રામપુરા વચ્ચે પાણી વધુ હોવાને કારણે નાવડીની વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ સેરાવ અને તિલકવાડા વચ્ચે પાણી ઓછું હોવાને કારણે હંગામી ધોરણે બ્રિજ બનાવવામાં આવતો હોય છે। ત્યારે હાલ ચૈત્ર મહિનો નજીક આવી રહ્યો છે અને માં નર્મદા પરિક્રમાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે હાલ તિલકવાડા અને સેરાવ વચ્ચે હંગામી ધોરણે બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આપ અહીંયા તસવીરોમાં જોઈ શકો છો કે જેસીબી દ્વારા અહીંયા હંગામી ધોરણે બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સિમેન્ટના ભૂંગળા, માટી, ગ્રેવલ દ્વારા હંગામી ધોરણે બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આ બ્રિજ બન્યા બાદ બ્રિજની બંને બાજુ લોખંડી એંગલો લગાડવામાં આવશે, સાથે જ બ્રિજના બંને છેડે પોલીસ કર્મીઓ પણ તૈનાત કરી દેવામાં આવશે અને આ ઉત્તર વાહિની માં નર્મદા પરિક્રમા દરમિયાન 24 કલાક એનડીઆરએફની ટીમ પણ અહીંયા તૈનાત રહેતી હોય છે, જેથી કરીને પરિક્રમા કરવા માટે આવતા ભક્તો સરળતાથી માં નર્મદા પરિક્રમા કરી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તકેદારી રાખવામાં આવતી હોય છે। પરંતુ હાલ અહીંયા હંગામી ધોરણે બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થતાં તિલકવાડાના નગરજનો, નર્મદા પરિક્રમા કરવા માટે આવતા ભક્તો અને માં નર્મદાના ભક્તોમાં અનેરી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તિલકવાડાથી વસીમ મહેમાન, મંતવ્ય ન્યૂઝ, નર્મદા।